જોડાએ પણ હિન્દુ શાસ્ત્રો મુજબ લગ્નના ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ઉપરાંત ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 8 મુસ્લિમ 1 હિન્દુ મળી કુલ 9 દંપતીઓના વિવાહ કરાવાયા હતા। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો દાખલો સામે આવ્યો છે, જેમાં મુસ્લિમો દ્વારા હિન્દુ યુવક યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા। આમ ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 જેટલા દીકરા દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં મુસ્લિમો દ્વારા હિન્દુ યુવક યુવતીના પણ હિન્દુ રીતે રિવાજ મુજબ લગ્ન કરાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં એક હિન્દુ જોડાએ પણ હિન્દુ શાસ્ત્રો મુજબ લગ્નના ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। એટલું જ નહીં, ઘરવખરીનો તમામ સામાન, પલંગ, તિજોરી સહિત તમામ વસ્તુ ટ્રસ્ટ તરફથી મફત આપવામાં આવતો હોય છે। ઉપરાંત ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 8 મુસ્લિમ અને 1 હિન્દુ મળી કુલ 9 દંપતીઓના વિવાહ કરાવ્યા હતા। આ સમૂહ લગ્નમાં ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલુ હાજી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।